નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મોટી ચંદુર ગામે શ્રી હેમજા માતા પારિવારિક ટ્રસ્ટ દ્વારા 2 સ્થળે ઠંડા પાણીની પરબ દાતાના સહયોગથી શરૂ કરાઈ। રોજ 200 લીટર ઠંડા પાણીનો વપરાશ છે। મોટી ચંદુર ગામ સમિતિ શંખેશ્વર વચ્ચે આવેલ છે, જ્યાં ચંદુરા તથા અન્ય લોકોના કુળદેવી હેમજા માતાજીનું મંદિર છે। શ્રી હેમજા માતા પારિવારિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। ટ્રસ્ટ આ નાનકડા ગામમાં સેવાના કામોમાં હંમેશા યથાશક્તિ યોગદાન આપે છે। હાલે બળબડતા બપોરે ગામમાં તથા રોડ ઉપર તળાવ પાસે ફિલ્ટર ઠંડુ પાણી લોકોને મળી રહે, લોકોની તરસ બુઝાવે તે માટે પાણીના કેન મૂકી પરબ શરૂ કરી છે। રોજના 20 લીટરના 10 કેનની ખપત છે। આમ ઠંડુ પાણી પીને લોકો વટેમાર્ગુ વગેરે તૃપ્ત થાય છે। આ પરબ ચલાવવા માટે આર્થિક યોગદાન સ્વર્ગસ્થ લીલાબેન ચમનલાલ શાહ પાલેજવાળા પરિવારે સહયોગ આપી પાણી પીવડાવવાનું પુણ્ય ઉપાર્જન કર્યું છે। મેનેજિંગ ટ્રસ્ટી બાબુરાજભાઈ શાહ, ટ્રસ્ટી કિશોરભાઈ મહેતા તથા સમગ્ર ટ્રસ્ટ મંડળે આ યોગદાન માટે પરિવારનો આભાર માન્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 12 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।